ખારા શક્કરપારા ક્રિસ્પી કુરકુરા અને સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે ચા સાથે નાસ્તામાં મળી જાય તો ખાવાની મજા આવી જાય છે. અને શક્કરપારાની સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે મેંદાના ઉપયોગ વગર ઘરની સિમ્પલ સામગ્રી સાથે તે બની જાય છે અને તે એકદમ ખસ્તા અને બજાર જેવા તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે તીખા શક્કરપારા બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં આ રીતનો ઝીણો રવો લીધેલો છે. અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો રવો મિક્સર જારમાં એડ કરી દઈએ. તો રવાના આ માપથી ડબ્બો ભરીને તીખા શક્કરપારા તૈયાર થશે. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો રવો એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો લોટ જેવું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે મેં તેલ લીધેલું છે. આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું તેલ લોટમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો જેને એકદમ સહેલું માપ 1 કપ રવા સાથે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે લોટને 2 હાથ વચ્ચે ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો મેંદાના ઉપયોગ કર્યા વગર રવા સાથે શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય છે. રવાનું ટેક્સચર થોડું દાણેદાર હોય છે, એટલે તેને ગ્રાઇન્ડ કરી લેવાથી તે એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે. સાથે રવામાં આપણે તેલનું મોણ એડ કરેલું છે. ઘી કરતાં તેલનું મોણ એડ કરવાથી શક્કરપારા ક્રિસ્પી તૈયાર થાય છે. અહીંયા 1 વાટકી રવા સાથે 1 મોટી ચમચી જેટલા તેલનું માપ એકદમ પરફેક્ટ છે. તો તેલનું મોણ લોટમાં મિક્સ થઈ ગયું છે. હાથમાં લઈને લોટને દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. અને હવે લોટ બાંધવા માટે મેં આંગળી અડાડી શકાય તેટલું ગરમ પાણી લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને શક્કરપારા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો શક્કરપારાને આપણે રવા સાથે બનાવીએ છીએ. લોટ બાંધતી વખતે રેગ્યુલર પાણીની જગ્યાએ બસ થોડું ગરમ પાણી એડ કરવાથી રવો પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. તો હવે બંધાયેલા લોટને થોડા ભીના કપડાથી ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણો રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી શક્કરપારાને કોટ કરવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો મેં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, જેનાથી કલર અને તીખાશ એડ થશે. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર, ફક્ત અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર અને મેં 1 મોટી ચમચી જેટલો જલજીરા મસાલો લીધેલો છે. તો બજારમાં આ રીતના 10 રૂપિયાના પેકેટમાં જલજીરા મસાલો ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે થોડો જલજીરા મસાલો એડ કરવાથી શક્કરપારાનો સ્વાદ એકદમ ચટપટો આવે છે. ઘરમાં જલજીરા મસાલો ના હોય તો તમે ચાટ મસાલા પાવડર કે પછી બાળકોનો ફેવરેટ મેગી મસાલો પણ એડ કરી શકો છો. તો બધા જ મસાલા મિક્સ થઈને શક્કરપારાને કોટ કરવાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. તો 10 થી 15 મિનિટ પછી લોટને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. જો આ સમયે તમારો લોટ કઠણ અને થોડો સૂકો લાગતો હોય તો થોડું પાણી એડ કરીને લોટને આ રીતનો સ્મૂથ કરી લેજો. તો હવે લોટમાંથી આપણે મીડિયમ સાઇઝની રોટલી વણીને ફટાફટ શક્કરપારા તૈયાર કરવાના છે. તો લોટના એક સરખા ભાગ કરી લઈએ. હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે શક્કરપારાને વણવા પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખીને તેમાંથી મોટી સાઇઝની રોટલી વણી લઈએ. તો શક્કરપારા ફૂલેલા બને એટલે આપણે રોટલીને મીડિયમ થીક રાખવાની છે. વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની. તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઇઝની રોટલી વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે તેમાંથી ઘણા બધા શક્કરપારા તૈયાર કરવા માટે છરીની મદદથી રોટલીને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈએ. તો મેં રોટલીને આ રીતની પતલી પટ્ટીમાં કટ કરી લીધેલી છે. હવે આપણે પટ્ટીને ભેગી કરીને શક્કરપારાને કટ કરવાના છે. તો પહેલા તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ, જેથી પટ્ટી એકબીજા સાથે ચોટે નહીં. હવે પટ્ટીને ભેગી કરી લઈએ. હવે તેને આ રીતના આડી રાખી દઈએ અને તેમાંથી ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ શેપના શક્કરપારાને કટ કરી લઈએ. અને હવે કટ કરેલા શક્કરપારાને એકબીજાથી અલગ કરી લઈએ. તો પટ્ટીની વચ્ચે કોરો લોટ હોવાથી શક્કરપારા એકદમ ઇઝીલી અલગ થઈ ગયા છે. હાથમાં લઈને જોઈએ તો પતલા અને ટ્રાયંગલ શેપમાં ઘણા બધા શક્કરપારા તૈયાર થયા છે. તો હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. શક્કરપારાને તવીથામાં લઈ લઈએ અને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ રાખવાની છે, જેથી શક્કરપારા સારી રીતે ફૂલી જાય. તો શક્કરપારા આ રીતના ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ તરત જ ધીમી કરી દઈએ અને તેને તળી લઈએ.
તો શક્કરપારાને તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને આપણે તેને ફૂલાવી દેવાના છે અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે. તો શક્કરપારાને તળતા લગભગ 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તે એકદમ સારી રીતે તળાઈને આ રીતના એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તળાયેલા શક્કરપારાને ઝારામાં લઈ લઈએ તો એકદમ ક્રિસ્પી આપણા શક્કરપારા તૈયાર થયા છે. તો મેં આ બધા જ શક્કરપારાને તળી લીધેલા છે. હવે શક્કરપારા ઉપર તૈયાર કરેલા મસાલાને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો મિક્સ કરતી વખતે શક્કરપારાને ઉપર નીચે કરતા જઈને આપણે તેને મસાલાથી કોટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મસાલા સાથે આપણા શક્કરપારા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હાથમાં લઈને શક્કરપારાને તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થયા છે. અને હવે શક્કરપારાને મેં આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરી લીધેલા છે, જેમાં શક્કરપારા 1 મહિના સુધી સારા રહેશે, જરા પણ નહીં બગડે. તો ફક્ત 2 વાટકી રવામાંથી ડબ્બો ભરીને આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. તે સ્વાદમાં એટલા ટેસ્ટી તૈયાર થયા છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ખારા શક્કરપારા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે શક્કરપારા ક્રિસ્પી તૈયાર થાય એટલે આપણે તેને રવા સાથે બનાવેલા છે. રવાનું ટેક્સચર દાણેદાર હોય છે એટલે તેને થોડો ગ્રાઇન્ડ કરી લેવાથી તે લોટમાં સારી રીતે ભળી જાય છે. સાથે શક્કરપારાનો લોટ બાંધતી વખતે રેગ્યુલર પાણી કરતાં બસ થોડું ગરમ પાણી એડ કરવાથી રવો પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. સાથે શક્કરપારાને આપણે એક સ્પેશિયલ મસાલાથી કોટ કરેલા છે. રેગ્યુલર મસાલા સાથે બસ થોડો જલજીરા પાવડર એડ કરવાથી શક્કરપારાનો સ્વાદ એકદમ વધી જાય છે. જલજીરા મસાલાની જગ્યાએ તમે બાળકોનો ફેવરેટ મેગી મસાલો પણ એડ કરી શકો છો. ખારા શક્કરપારાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.